એક્ઝામની તૈયારી કેવી ચાલે છે? બસ તૈયારી જ ચાલે છે, પણ કશું મગજમાં સ્ટોર જ નથી થતું. મારી સાથે પણ એવું જ થાય છે યાર. એકવાર વાંચીએ એટલે સમજાઈ જાય, પછી બીજું ચેપ્ટર વાંચીએ એટલે પહેલું ઇરેઝ થઈ જાય. હા યાર, આ શોર્ટ ટર્મ મેમરીનું કંઈ કરવું પડશે હો. મગજ સાથે એક ચીપ જોડી દેવી જોઈએ. એકવાર એક ચેપ્ટર વાંચી એમાં સ્ટોર કર્યું કે પછી ક્યારેય ડિલીટ થાય જ નહીં. ફેનિલ, પણ આપણા માટે આવી ચીપ શોધશે કોણ? બંદા પોતે. અને હા, એના માટે ખૂબ વાંચવું પડશે, ખૂબ રિસર્ચ કરવું પડશે, અને એ યાદ રહે નહીં. એટલે હતા ત્યાં ને ત્યાં. અને ધારો કે તું આ ઉંમરે શોધ કરે ને તો એ તારા છોકરાઓને કામ લાગશે. હે રાજ, પિંકી કેમ ચૂપ છે? આખો દિવસ બકબક કરનારી પિંકી છેલ્લા 4 દિવસથી ગુમસુમ છે. આપણે એના ચૂપ રહેવાનું કારણ જાણવું જોઈએ. હા હા ચલો. વોટ હેપન પિંકી? કેમ આટલી ચૂપ અને ડરેલી છે? કંઈ નહીં, એ તો મારી તબિયત થોડીક સારી નથી. પિંકી, તું એ છોકરી છે જેને 104 તાવ હોય ને તો પણ એ ચૂપ ના બેસે. સાચું બોલ, શું વાત છે? અને અમે આશા રાખીએ કે તું સાચું બોલીશ. કોનો ફોન હતો? એ તો ફ્રેન્ડનો હતો. તો કટ કેમ કર્યો? બસ એમ જ. એ બહુ પકાવ છે યાર. ચલ, હું જાઉં છું. એક મિનિટ, ક્યાં જાય છે? મારે ઘરે જવું છે. હા તો જા, પણ પહેલા જવાબ આપીને જા. થયું છે શું? હા પિંકી, ટેલ અસ પ્લીઝ. બિલીવ મી, કશું જ નથી થયું. સાચું બોલ, નહીં તો નહીં તો તારા ઘરે ફોન કરીશ. ના, ઘરે ફોન ના કરતી પ્લીઝ. ડર્યા વિના વાત કર. સાચું બોલ, શું વાત છે? હા, અમે તને પૂરતો સપોર્ટ કરીશું. હા. પિંકી, જ્યારે તું હસે છે ને ત્યારે કેટરીના કેફ કરતાં સુંદર લાગે છે. ચલે, હવે આને દે. ખોટા મસ્કા નહીં મારા. મને બધી ખબર પડે છે. અચ્છા, બધી ખબર પડે છે? તો પછી મારી લાગણીને કેમ નથી સમજતી? અરે ઓ જૂની ફિલ્મના હીરો, આવા બધા ઘીસા પીટા ડાયલોગ તારા માટે બહુ ફની લાગે છે. રિયલી પિંકી, આઈ લાઈક યુ. તારા માટે આ કઈ ચોકલેટ છે? ઇમ્પોર્ટેડ, સ્પેશિયલી તારા માટે મંગાવીશ. ઓ, લાગે છે એટલો કંજૂસ નથી તું. હો, થેન્ક યુ. કેવી છે ચોકલેટ? ગુડ. આ તે શું કર્યું? MMS. તારો MMS બનાવ્યો છે મેં. MMS? પણ કેમ? તું મારા ઈશારા પર નાચે એટલે. હું કહું ત્યારે મળે અને હું કહું તે કરે એટલે. પણ તું આવું ના કરી શકે. તું મને બ્લેકમેલ ના કરી શકે.
પણ તું આવી એકાંતવાળી જગ્યામાં એને મળી જ કેમ? મને શું ખબર કે રોકી જેવો ફ્રેન્ડ આવો નીચ નીકળશે. મહિના દિવસોની નવી ઓળખાણમાં એકલા છોકરા સાથે જવું જ ના જોઈએ. વી મસ્ટ કમ્પ્લેન. ફરિયાદ? ના, એનાથી બદનામી થશે. મમ્મી પપ્પા મારું કોલેજ આવવાનું બંધ કરાવી દેશે. અરે એવું કશું જ નહીં થાય. બદનામી થશે, મમ્મી ડેડી શું કહેશે અને લોકો શું કહેશે એ ડરથી આવો અત્યાચાર સહન ન કરી લેવાય. પણ શ્રેયા, રોકી મારી સાથે લગ્ન કરવાનું કહેતો હતો. જે છોકરો પોતાની ફ્રેન્ડને છેતરીને એની એકલતાનો લાભ લઈને એનો MMS બનાવે એ છોકરા પાસે તું લગ્નની અપેક્ષા રાખે છે? અને લગ્નની લાલચ આપીને એ તને વધુ ફસાવાની એની ચાલ છે. પણ જે મારો MMS નેટ પર અપલોડ કરી દેશે તો શું એ ડરને કારણે તારી જાત એને સોંપી દઈશ? એને એકવાર મળીશ એટલે વારંવાર મળવું પડશે. એ શરૂ થયા પછી અટકે નહીં ગાંડી. એકવાર ભૂલ થઈ ગઈ, હવે એનું પુનરાવર્તન નહીં કરવાનું. આવા નાલાયકો સામે ચૂપ ન બેસી રહેવાય. અને હવે તો ગુજરાત પોલીસ પણ આપણી સાથે છે. પોલીસ આમાં શું કરશે? હા પિંકી, ગુજરાત પોલીસ દ્વારા સાયબર સેલની રચના કરવામાં આવી છે. મહિલાઓની છેડતીના કિસ્સાઓમાં મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સ્ટેશન, મહિલા કાઉન્સિલર અને મહિલા હેલ્પલાઇનની સુવિધા છે. જરૂર છે એના વિશે જાણવાની અને પોલીસની મદદ દ્વારા રોકી જેવા નાલાયકને શિક્ષા કરાવવાની. હવે તું સમજી ને, તું એકલી નથી. અમે બધા ફ્રેન્ડ્સ અને ગુજરાત પોલીસ તારી સાથે છીએ. જરા પણ ચિંતા ના કરતી, અમે તારી સાથે જ છીએ. અને છોકરાઓ, પોતાની ફ્રેન્ડ્સની સલામતીને તમે તમારી જવાબદારી સમજી એ માટે આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હલો, પોલીસ સ્ટેશન. IPC અને IT અંતર્ગત એક ફરિયાદ કરવાની છે સાહેબ. સો પિંકી, ફરિયાદ કર્યા પછી કેવું લાગે છે? હું નાહકની જ ડરતી હતી. જરૂર હતી માત્ર થોડી હિંમતની. એ જ તો, આપણા જેવી કેટલીય યુવતીઓ અને મહિલાઓ રોજબરોજના જીવનમાં શોષણનો ભોગ બને છે પણ અવાજ નથી ઉઠાવતી. પણ હવે નહીં. હવે હું જાગી ગઈ છું અને હવે હું મારી દરેક ફ્રેન્ડ્સને જગાડીશ. ગુજરાત પોલીસની મદદથી હવે દરેક સ્ત્રીએ જાગવું જ પડશે અને રોકી જેવા નફટોને ભગાડવા માટે હવે આપણે જ બહાદુર બનવું પડશે. છોકરાઓ સાથે દોસ્તી કરવી એ કંઈ ખોટું નથી, પણ સજાગ ચોક્કસ રહેવું જોઈએ. જરા પણ શંકા જણાય કે તરત દૂર થઈ જાઓ. શું છે? સીધા ઘરે નથી જવું, મામાના ઘેર જવું છે. હેલો, પોલીસ સ્ટેશન. આપણી ફ્રેન્ડ્સની સુરક્ષા આપણી જવાબદારી છે. આગળ આવો. હવે અબળા બની અત્યાચાર સહન કરીને આપઘાત નથી કરવાનો, શક્તિશાળી બનીને સામનો કરવાનો છે. શાળા અને કોલેજમાં ભણતી યુવતીઓએ આગળ દર્શાવેલ ભય સ્થળોથી દૂર રહીને પોતાની સેફટીની સાવચેતી રાખવાની જરૂર છે. શાળા અને કોલેજમાં ભણતા યુવકોએ પણ સજાગ રહીને બહારથી અને કોલેજના યુવકોએ કોઈ ગેરવર્તન ના કરે એની તકેદારી રાખવાની જરૂર છે. શાળા અને કોલેજના પ્રિન્સિપલશ્રીઓએ પણ એવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવે તાત્કાલિક પોલીસની મદદ લઈને નિકાલ કરવાની જરૂર છે. કેમ કે જ્યાં સુધી યુવતીઓ એમ્પાવર્ડ નહીં થાય ત્યાં સુધી આ લોકો દેશમાં આગળ વધી શકે નહીં. એટલા માટે અમારી બધાની જરૂર છે કે યુવતીઓને આગળ લાવીને એને ખરેખર એમ્પાવર કરે, જેથી પોતાના નિર્ણય પોતે લઈ શકે. જ્યારે પણ બહાર જવાનું હોય
તો એકલા જવાનું ટાળવું જોઈએ. જવાનું હોય તો ભીડભાડવાળા રસ્તામાંથી જ જવું જોઈએ. તમારે પાર્ટીમાં જવાનું હોય તો ધ્યાન રાખવાનું કે કોઈ છુપી રીતે વિડીયો અથવા ફોટો લેતા ના હોય. તમારે કોઈ ગાડીમાં જવાનું હોય તો અજાણી વ્યક્તિથી લિફ્ટ લેવાનું ટાળવું જોઈએ. તમારે ટ્યુશનમાં જવાનું હોય તો જે પ્રોપર સમય છે એમાં જ જવા જોઈએ. બહુ વહેલા અથવા બહુ મોડે જવાની જરૂર નથી. તમારે જે મોબાઈલ છે એના નંબર પણ જે વિશ્વસનીય વ્યક્તિઓ છે, ફ્રેન્ડ સર્કલ છે, એને જ આપવાની જરૂર છે. તમારા જે ફ્રેન્ડ હોય એની યાદી તમારા ઘરવાળોને ખબર હોવી જોઈએ. જ્યારે પણ પ્રેમપત્ર કોઈને લખો તો એટલા યાદ રાખો કે એના દુરુપયોગ થઈ શકે છે. તમારે જ્યારે પણ પ્રવાસમાં જવાનું હોય ત્યારે ગ્રુપમાં જ જવું જોઈએ. અને છેલ્લે તમે કોઈ પણ વ્યક્તિ પરેશાન કરતા હોય તો તમારે ચૂપ રહેવાનું નથી. તાત્કાલિક તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ઘરવાળાઓને અને પોલીસને જાણ કરવી, જેથી તાત્કાલિક પગલાં લઈ શકાય. ભારત સરકારે મહિલાઓની રક્ષણ માટે ઇન્ડિયન પેનલ કોડ અને સ્પેશિયલ લોમાં અમુક એવી સખત જોગવાઈ રાખવામાં આવેલી છે કે જ્યાં મહિલાઓ અને બાલાઓ વિરુદ્ધ જે ક્રાઇમ થતા હોય એમાં સખતમાં સખત સજા અને દંડની જોગવાઈ રાખવામાં આવેલી છે. જેથી તમારે જ્યારે પણ એવું કંઈ ધ્યાન ઉપર આવે કે મહિલાઓ વિરુદ્ધમાં, બાલાઓ વિરુદ્ધમાં ગુના દાખલ થયેલ છે અથવા ગુના થયેલ છે તો તમારે ચૂપ રહેવાની જરૂર નથી. તાત્કાલિક FIR નોંધવાની જરૂર છે, જેની તપાસ કરીને પોલીસ કોર્ટમાં ચાર્જશીટ કરીને જે તોહમતદારો છે એને કડકમાં કડક સજા બતાવી શકે છે, અપાવી શકે છે. એમાં તમારે ફરિયાદી અને જે વિટનેસ છે, સ્વતંત્ર વિટનેસ, આ લોકોએ પણ પોતાની જવાબદારી નિભાવીને જે સાચું થયું છે એની કોર્ટમાં પણ ગવાહી આપવી જોઈએ, જેથી સખતમાં સખત કાયદા મુજબ સજા આરોપીઓને થઈ શકે. શાળાના સંચાલકો અને પ્રિન્સિપલ માટે પણ અમારા તરફથી અમુક સૂચના છે. આપ સૌને ખબર હશે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ દરેક કોલેજમાં એક વુમેન સેલ રચવાની જોગવાઈ છે, જેના મુખ્ય હેતુ આ છે કે કોઈ પણ મહિલા અને બાલિકાને કોઈ પ્રોબ્લેમ હોય તો આ સેલમાં જઈને પોતાની કમ્પ્લેન અથવા રજૂઆત કરી શકે છે. તો દરેક કોલેજમાં એસ્ટેબ્લિશ થાય અને એમાં જરૂરી કાર્યવાહી થાય એવું જોઈએ. બીજું કે અત્યારે પોલીસ સ્કૂલ અને કોલેજમાં જઈને છોકરીઓને પોતાના રાઇટ્સ માટે અવેર કરી રહ્યા છે. તો આ અવેરનેસમાં તમે પણ સામેથી સામેલ થાઓ, એક્ટિવ રહો, એવી મારી સૂચના છે. સાથે સાથે પોલીસ અને CID ક્રાઇમના મહિલા સેલ તરફથી ફ્રેન્ડ્સ ઓફ પોલીસ બનાવવાની કાર્યવાહી ચાલુમાં છે. તો એવી વિનંતી છે કે શાળા અને કોલેજના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ વધારે ફ્રેન્ડ્સ પોલીસના બને તો આ લોકો પોલીસની નજીક આવી શકે છે અને પોતાના વિશ્વાસ મેળવી શકે છે અને પોતાની રક્ષા જ્યારે જરૂર પડે ત્યારે કરી શકે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓ છે એના માટે પણ ખાસ સૂચના છે કે આ લોકો પોતાની દીકરીઓ ખાસ એના જે રૂટીન છે એની ધ્યાન રાખવાની જરૂર છે. સાથે સાથે એને જેટલી જરૂર હોય એટલી કાઉન્સલિંગ એને મળે, એનાથી વાત થાય એવા સમય આપવાની અને એને વિશ્વાસ આપવાની પણ જરૂર છે. સાથે સાથે સ્ટુડન્ટ્સના, વિદ્યાર્થીના જે ફ્રેન્ડ લિસ્ટ છે, કોના સાથે મળે છે, શું છે, એની પણ વિગત રાખવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી થાય તો તાત્કાલિક એના ફ્રેન્ડ લિસ્ટ મારફતે આ જાણી શકાય. સ્ટેટ CID ક્રાઇમના મહિલા સેલ
બીજા સરકારી ડિપાર્ટમેન્ટ સાથે અને NGO સાથે સંકલન રાખીને મહિલાઓના રક્ષણ અને એના ઉત્થાન માટે જરૂરી સૂચનાઓ અને માહિતી આપતી હોય છે. અહીંયા પણ સંપર્ક થઈ શકે છે.